કાંઈક આવા ધર્મના કાર્ય થતા હોય ને અને જીવનનું જો પરિવર્તન ન થાય ને માણાનો કેળો જો મુકાઈ ન જાય તો કોઈ મતલબ નથી. કથાઓ માંડવા ભજન ને ધૂન ને બાજી ચારે બાજુ ભક્તિ ફાટી નીકળી છે ચારે બાજુ. તો મને એમ છે કે એટલે આ કોઈ ખોટું છે એવી મારી વાત નથી. પૈસા આપે છે એ સાચી વાત છે, પુણ્યદાન કરે છે, બધી વાત બરોબર છે, પણ હું કહેવા એ માંગુ છું કે આટલું બધું પુણ્યદાન થાય છે તો બગાડ ચા નથી અટકતો? બગાડ અટકતો કાં નથી? વિચારવા જેવું છે મારા રામ. કોઈની પાસે એવા મફત રૂપિયા નથી આવતા, પણ કાંઈક બાબુ માલપા જાણ આપણને જાણ હોવી જોઈએ કે આ સાચું તો છે જ, પણ સાચું છે તો પછી આ ખોટું ઊભું કેમ નથી રહેતું? મને પીડા એની જ. તમે આ માંડવા નાખો છે વાત બરોબર છે, પાકી છે, માં ભગવતીનું સાનિધ્ય છે, બધા ધુમાડા બંધ જમતા હોય, ભેગા જમે, ખાય પીવે, આનંદ કરે, મોજ કરે, અને માં ભગવતી હિંગળાજ માં જેવી જેને કુળદેવી હોય, જેના કુળમાં બેઠી હોય ને એને જેને પોતે જેને પદ આપ્યું હોય એને હું ઘટે ભલામાં? એવી માં દાદો મેકરણ તમે જોવો છો ખરા કાપડી. અરે ભલા માણા કુતરા ગધાડા ને એને ઈ કરે. છોકરા બાપુ બાપાનું કીધું નથી કરતા, બાપુ દાદાનું કીધું, કુતરા ને ગધાડા કર્યા છે. આવા તો ઇતિહાસ પડ્યા છે ભલા માણા. એક દાદો મેકરણ કુતરાને એમ કે રણમાં આટો માર કોઈ તરસો માણા હોય તો બિચારાનો જીવ યોજાય છેડો આવે નહીં. અને ગધેડાને એમ કે તું પાણી લઈને જા. ગધેડા કૂતરો ગમે ત્યાં તરસો માણા હશે ને તારી પાસે પુગાડ છે. આ ફરતી પરબ બાપુ રણમાં કોક દીક આંટો મારો તો ખબર પડે કેટલા કિલોમીટરનો પલ્લો છે મારા રામ. એમાં બાપુ કોઈ તરસો મર્યો એવો દાખલો નથી. અને દાદો મેકરણ જો ન્યા ન થયો હોત તો કાંઈક બાપુ રણમાં બાપુ કાંઈક ગોથા ખાઈ ગયા હોત. એવો સમર્થ સંત તમે વિચાર તો કરો ભલા. એક ગિરનારની તળેટી ઉપર જાય અને દત્તાત્રેય ભગવાનની બાપુ જોડી ફરતી હોય અને દાદો મેકરણ અહીંયા પરિક્રમા જાય અને એ છોડે બાપુ એની હાથે દાદા મેકરણના ખંભામાં પડે. આ સંતનું ભજન કેવડું હોય છે મારા રામ. શું તમે નું સંતની વ્યાખ્યા હું કરીએ? અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે કોક હામો સાધુ મળે ને અને સીતારામ ન બોલી શકો તો કે મરી જાજો મરી. એમ કે અમારા ગુરુ અમને એમ કે સાધુને જો તમે સીતારામ ન કહી શકો ને તો આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી તમને. સંતની ભૂમિકા કઈક જુદી છે મારા. એ તો તમને મને નક્કી નથી થયું એટલે આપણે બધા સોટ્યા છીએ. બાવા 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 નથી. આ નો હોત ને તો દુનિયામાં તમે જાત ક્યાં મારા રામ? સાધુ નો તો તમે જાત ક્યાં? એક દસ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં વાવટા ફરકે હરિહર હરિહર ને આકલું પડે. 6 જણા હોય ને 1000 હોય, કોઈએ ન કીધું કે અમને ખાવા નથી મળ્યું. કયું ભજન છે આ? આપણે દીકરાના દીકરીના લગ્ન હોય કંકોત્રી લખીને બોલાવ્યા હોય તોય હડીએ સડી જાય. ખૂટી રહી છે, ખૂટી રહી છે. તમે ખૂટાડ્યું છે ખૂટી જ રહે ને. અને ઓલું વાડ વગરનું ખેતર કઈ નક્કી જ નહીં. કુવાનું ટેમ હોય 2 પશુ આવીને ઉભી રહે બોલો. અને ત્યાં બાપુ જે રોટલો મળી રહેશે આનું નામ ભજન. આપણને સમજાય ને અને આ ભજન છે ને સમજાય એવું નથી. એમાં શું છે તારા પૈસાની પથારી એટલી બધી છે ને હું શું માથું જ કરી શકતા. શું ભજન સમજાય? કારણ કે આ બધા જે મહાપુરુષો ભજન ગયા ને કરી ગયા ને એ કઈક હતું જ નહીં. ભજન જ કરવાના હતા, બીજું કઈ હતું જ નહીં. કામે નહોતું, પૈસા નહોતા, રોટલાય નહોતા. હું તો એમ કહું છું કે મહાપુરુષો ભજન કરીને ગયા ને એ માર્ગે જો હાલતા આવડે ને તો આપણો મેળ પડી જાય એવું છે. પણ આપણે હાલવું નથી. હમણાં પ્રકાશભાઈએ સરસ મજાની સંતવાણી કરી. એમાં આજે એક સાચી બોલ્યા ને એટલે કહું, ખોટી બોલ્યા હોય ને તો આપણે ન કહેવાય, કલાકારને દુઃખ લાગે. એક તમે બધા સાંભળી છે કારણ કે ભજનમાં છે ને શબ્દની મારામારી છે. શબ્દની ચોટ લાગી જાય ને બાબુ મેળ પડી જાય. એમને ગણપતિની એક સાખી વચ્ચે ગઈ હતી ચાલુ ભજનમાં. ગૌરી તમારા પુત્રને, આખી દુનિયા ગાય છે કેવી રીતે? ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, દીના સમરે વાણિયા, રાતે સમરે ચોર. આ બધા સાંભળી છે લગભગ. તો હું એમ કહું છું ગણપતિને મોરને શું હગું શું થાય? ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર
ગણપતિને મોરને શું હગું શું થાય? જો કે પ્રકાશભાઈ સાચી ગઈ છે, એ તમે સાંભળી છે, પણ તમારું ધ્યાન નથી, કારણ કે તમે ભજનમાં બેઠા જ નથી. તમે અમારા મોઢા જોવા આવ્યા છો. અને જો તમને ખબર હોય તો પ્રકાશભાઈએ વાણીમાં એ સાખીમાં શું ગાયું તો કોઈક ઊંચો હાથ કરો તો તમને કોઈને ખબર હોય. ખબર જ નથી. મારા રામ, આ તો અમને લોહી પીવો છો, અમારે અહીંયા પ્રોગ્રામ છે, આવજો આવજો આવજો. આખી રાત રાડ્યું નાખ્યું, બાપુ દોણામાં એક ટીપુય ન પડે તો તમારી તમારી બેયની કઠણી ન કહેવાય. 24 તારીખનો હળંગ છું આમ નામ. 24 તારીખનો તમને જે લાગતું આ સાધુની સંતોની સાક્ષી અને સ્ટેજ ઉપર બેહીને કહું છું, અમારી યારે મારું મિત્ર સર્કલ છે, એમને તમે પૂછી લો. 24 તારીખનો એ આય આવો આય આવો આય. ઓલા ભાઈ જીવભાઈ દો, તમને ઉતરવાનું નથી ને અમને મારી નાખશો. ભજનમાં બાપુ તમારે ઘડિયાળમાં ન જોવું પડે, બંગાહું ન આવે અને હુરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજનની વ્યાખ્યાની ખબર જ નથી ભલામાં. ઈ પ્રકાશભાઈએ કીધું હતું કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. બધાયની પહેલા માં તારા દીકરાનું અમે પહેલા ભજન કરીએ, સૌથી સમરીએ મોર. અત્યારે બધા સોંટી પડ્યા કે ગૌરી તારા પુત્રને મધુરા સમરે મોર, તોય બધા માથા હલાવે છે. બરોબર બરોબર બરોબર, આમ જ હાલ્યું છે બધું. શબ્દ નો સમજાય ને તમે. હું તમને એક વાત કરું કે એક ભજન કે છે, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં રામ, આપે આપ મર જાત એન કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી, વાણી કે છે. અને આપણે કહીએ છીએ ને સત્ય હોય તો જ હાલે, નકર અત્યારે આધુનિક યુગ છે, હાલે નહીં. એ કે રામ કોઈને મારતો નથી, તા વાલી ને રાવણ ને બધાને કોઈને માર્યા હતા. રામાયણ કે છે, હું નથી કહેતો. જો આ વિચારવા જેવું છે. રામે માર્યા તો એ વાતે પાકી છે, રામ નથી મારતો એ વાતે પાકી છે. પણ આની માટે સંતનું શરણું જોવે, સદગુરુનું શરણું જોવે, એમ નામ નો સમજાય. એટલે જ કે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કો? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં, આવું હોય? અમે કહે છે હોય. હવે તમને નો ટપા પડે એ તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે, આની માટે સંતનું શરણું જોવે. ભજન ભજન એમ નામ સમજાય નહીં. અને એમ નામ સમજાતું હોત ને તો અમને તમે 18 કિલોમીટર લાંબા કરો, તમે નો ગઈ નાખો. મજા આવી મજા આવી મજા આવી. સવારે કઈ યાદ કઈ રહ્યું કે જીવ હોરે હોરું કઈ યાદ ન રહ્યું. અરે મોજ કરી લ્યો, આનંદ કરવાનો બાપુ સમય મળ્યો. આપણા ગઈઠા તો બાપુ સારું લુગડું નથી મળ્યું, સારું ખાવા નથી મળ્યું, અને હળવા ફૂલ થઈ જવાનું ભલામણા કાંઈ છે નહીં. શું કામ ઠેકડા ભરવા દો? કહેવાનો મારો મિનિંગ કે સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કહેવાય. સમય આવે ને વળી જવાય. પછી બાપ હોય, દીકરી હોય, ભાઈ હોય, માં હોય, પત્ની હોય, સમય આવે. તમને એક રામાયણનો દાખલો આપું કે રામચંદ્ર પરમાત્મા જ્યારે વનમાં ગયા અને માં ભગવતી સીતા અને સીતાજી એમ કે લક્ષ્મણ રેખા ટપી ગયા અને એનું હરણ થયું. રામાયણ કહે છે ને આપણે બધા સાંભળી હોય. જો આ બધી કથાઓ બધા કરે છે, ખોટી છે મારી વાત નથી, પણ મેં હમણાં કીધું એ વાયા વાયા આવ્યા ને વાયા વાયા ગયા, કોઈ ઉતાર્યું જ નહીં. નકર આ કથા કરાવ્યા પછી જો ભાઈ ભાઈની તિરાડ ન મટે, હાહુ બહુની તિરાડ ન મટે, મા દીકરાની તિરાડ ન મટે, તો કથાનો કોઈ મતલબ નથી. કથા એટલા માટે છે, એકતા માટે છે. ઈ માં ભગવતી સીતાજી લક્ષ્મણ રેખા ટપી ગયા અને રાવણ કે ઉપાડી ગયો. હું એમ કહું છું, શું તમે એવું માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ શક્તિનો અવતાર હતી. અને ઈ માં ભગવતી જો રાવણ માથે એક દ્રષ્ટિ પડે ને એની રાખ આ દુનિયામાં ન પડે બાપુ. એટલી શક્તિ એનામાં હોવા છતાં એનું હરણું કામ થયું. રામાયણ છે ને, રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત એક તમને મને માર્ગ બતાવ્યો છે કે કેવી રીતે જીવાય. અને ભૂંડી હાલેથી મરવું હોય તો કે મહાભારતમાં જુઓ, વ્યવસ્થિત જીવવું હોય તો રામાયણમાં જુઓ. એમ નામ ગ્રંથો આ પુસ્તકો નથી બન્યા. પણ એ દાખલો એટલા માટે આપ્યો છે કે જે આ દુનિયામાં લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપ હોય, દીકરી હોય, માં હોય, ભાઈ હોય, લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમમાં નો રહેતા ગામો ગામ છે. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ થાય. પછી બાપ હોય તો બાપનું થાય. રામાયણ છે ને, રામાયણ બાપુ ડગલે ને પગલે મને ને તમને કઈક કહે છે. રામચંદ્ર પરમાત્મા કે ઓલા હોનાના મૃગને મારવા ગયા
તો અત્યારે આપણે હોનાનું હણિયું અત્યારે એવું હોય તો આપણે ન માનીએ હોનાના ધણિયા નહીં હતા હોય તો રામને નહીં ખબર પડી હોય તેથી કે હોનાનું હણિયું ભાળ્યું રામ તરત વાંય થઈ ગયા એમને ન ખબર પડે આપણને ખબર પડે ને એને ન ખબર પડે પણ એ આપણને એક લાઈન આપી છે જે મોહની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય બહુ મોહ વાયા દોડવાની જરૂર નથી રામ એ કીડીને કણને હાથીને મણ 1000 હાથવડો દીધા જ કરે છે એ 84 લાખ યોની છે એમાં પૈસા હાટું માયા હાટું જો બથોડા ભરતો હોય તો માણા એક જ કોને જોઈ છે કૂતરા કાગડા ભેંસું ફૂંડા કોઈને કાંઈ જોવે અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય મને કયો માણાનું ભરાતું હોય મને કયો તમારી મારી નજર સામે બધા વાતો કરે રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા હાથનો મેલ છે લાવો એક બીડી તા ઉખાડીને એક જુડી લઈ આવો ને એમ છે આ બધું અરે જીવન મળ્યું છે હળવા ફૂલ થઈ જાવ કાંઈ કરવાની જરૂર જ નથી ભલામણા મેં ખેતર લીધું ને મેં ટ્રેક્ટર લીધું ને મેં મકાન બનાવ્યું જા તાર લેતો જજે ને બીજા વાપરશે રે કાંઈ છે નહીં રામ દિલ્હીની બજારમાં સિકંદર એક 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને આમ નીકળ્યો બાપુ આ મોસ માથે તાવ દઈ નીકળે 500 ઘોડા પોણા ભાગનું હિન્દુસ્તાન જેને ઘેરે કર્યું હોય અને આમ રસાલો લઈને નીકળ્યો ને ફૂટપાથ ઉપર એક ફકીર સૂતો હતો એ ફકીર સામે આમ નજર ગઈ ને રસાલાનું ઉભો રાખ્યો ઉભો રાખો મારો ઓલા ફકીર પાસે જવું છે અને ફકીર પાસે જઈ અને ફકીર બાપુ એક ધોતડી પહેરી છે પાણાનું ઓશીકું કર્યું છે પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હુતેલો ત્યાં જઈને સિકંદર કહે છે કે ફકીર માગ મારી માએ કઈક તું માગ મને મોજના પોરા છૂટે છે તારી મસ્તી ઉપર ફકીરે આમ નજર કરીને કે કાંઈ આપણે જોતું નથી જ્યાં જતા હોય ત્યાં જાઓ ફકીર બાપુ સિકંદરને પરસ્યો વળી ગયો કે તારે ભાઈડાએ એમ જો કીધું કે દિલ્હીનું રાજ જોવે છે તો હું લખી દઉં આને પહેરવા લુગડું નથી તોય કહે છે મારે કાંઈ જોતું નથી ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું ઈ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો સિકંદરને વાઢો લોહી નો નીકળે એવો થઈ ગયો કરે તારી ભલી થાય તારી ઈ કે અરે પણ મારી મોજ મારી જાય છે કંઈક તો માઈક ભલામણા તો કે થોડાક આમ એક વાર ઉભેરો તડકો મારી માથે પડે મને ટાઈટ થોડીક વાસ બીજું કાંઈ નથી જોતું બાઈક ઉપડો અને ઈ સિકંદર બાપુ કહે છે કે હું આ દુનિયા છોડીને જેથી જાઉં ખુદાના દરબારમાં જઈને કહું કે મને આવતા જન્મમાં આવી મોત દેજે આવી ફકીરી દેજે આવી મસ્તી મને દેજે અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ ઈ જીવનમાં ઉતારવા જેવું છે ફકીર કે શું કહો છો એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે મને આવી મોત દેજે આવી મને મસ્તી દેજે ને આવી મને ફકીરી દેજે તેથી ફકીર એમ કે છે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો અત્યારે મોજ ચાલુ થઈ જાય રસાલાને જવા દો લ્યો આ પતે એવું છે આપણે વાતું થાય છે મારા રામ કાંઈક કરો એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરા 24 કલાકમાં મારા રામ કંઈક કરજો એ તમારી મારી ભેળું આવવાનું છે બાકી છે હરી કાંઈ છે જ નહીં તમારો અને મારો આ દુનિયામાં 5 તત્વનો દેહ બનાવીને ઈશ્વરે મને તમને મોકલ્યા છે મને એવું થાય કે અરે કેવો સમય આવ્યો ભલામણ છોકરા કાજુ બદામની ઓગેટ કરે બોલો આપણને પારલે નથી નથી એવું નથી પણ આપણને સંતોષ જ નથી અમારી બેન કઈ છે નહીં અમારી બેન કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે શેઠો જ નથી ભલામણ તમને અને મને બાપુ એક મોજ આવે એવો ઈશ્વરે અવતાર આપ્યો છે આપણા લગ્ન થયા ને આ મોટી ઉંમરના લગ્ન થયા ને તેથી આવી લાઈટો આવા માંડવા નહોતા તમે જોવો તો ખરા કોકના માંડવા ને કોકની લાઈટો ને કોકના સ્ટેજને હિલોળા કરીને વ્યા જઈએ આપણે મફતમાં લેર ખાત છે આપણે નામ જ કઈ આશાના દીધા નથી જીવે એવું આવ્યું છે ભલામણા વાહન મકાન રૂપિયા લોઠા હવામાં ઉડે વગર દોડે વાતો થાય મોજ આવે એવું નથી પણ તમે જોવો તો આખી દુનિયા તમને કહું સંતોષ જેવી ચીજ જ નથી મારા સંતોષ હોય ને તો બાપુ કાંઈ હું તો એમ કહું છું કે ઝૂંપડામાં રહેતા હોય એની પર નજર કરો ને તો તરત જ તમને એમ લાગે કે ઈશ્વરે આપણને નો હાચવી કે એટલું આપ્યું છે પણ આપણે ઓલું પ્લેન હાલું જતું એની પર થાય આમાં કેદી વારો આવશે આમાં ભાઈ એમાં નામ જ નથી લખાયું શું કામ રાહ જોવો એમાં નો આવે વારો એટલા જ માટે મહાપુરુષોએ બાપુ એક સંતની ભૂમિકા દાદા મેકરણ જેવો બાપુ જો આ દુનિયામાં એવો મહાપુરુષ સિદ્ધ પુરુષ થઈ ગયો તમે જો કચ્છ કાઠિયાવાડ અને બાપુ સૌરાષ્ટ્ર ને સરભંગ ઋષિ
પરબ બાપુ અહીંયા ધૂણાની ચેતના એવું મેં સાંભળેલો. આમાં સાચું ખોટું, આમાં ખોટું આવશે પાછું કઈ કોમેટું ન કરતા. હા હમણાં કવિરાજ કહેતા કે આમાં પાછા અમુક એવાય બેઠા. આ તો જો 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ 500 ના ભાવના જ આવે, પણ એને કાઢી ન ખાય, ભેગા ન દળાવે, એને દાંત ભાંગી જાય. એટલે આમાં તો ખોટું આવશે. એટલે કોઈ આ તમને જેવી મોજ આવે એ આનંદ કરીને હમણાં જુદા પડી જવાનું. બાકી અમે ઓલો અરણાકશનો એક પ્રસંગ કીધો હતો કે બ્રહ્માજી પાસે સહી કરાવી. એક ભાઈ કે ભણેલા હતા તેથી બ્રહ્માજી નિશાળ્યું હતી. એટલે શું કેવું, એટલે આમાં તો છે ને બધું આવશે. તમને જેટલું ગળે ઉતરે એટલું રાખવાનું, બાકી પડ્યું રહેવા દો, ડિલેટ મારી દેવાનું, બાકી બીજી કોઈ ચર્ચા નહીં કરવાની. અને હું અત્યારે તમે વિડીયા ખોલો તમને બધી ખબર પડે. આજે બીજા કલાકારો જેવો હું કલાકાર, જોકે હું કલાકાર છું જ નહીં. પહેલી વાત આ કલાકાર છે ને કહેવાય હાવ નિરાધાર હોય ને, કોઈ મા બાપ વગરનું છોકરું હોય અને આપણને દયા આવે કે આનું બિચારાનું કોઈ નથી, હાલો ને આપણે બિચારાને રાખીને ઉછેરીને મોટું કરી, એને ખવડાવી પીવડાવીને ઉછેરીને મોટું કરો ને ભણાવો ગણાવો, અને પછી સમજણું થઈ જાય ને મોટું 15, 17, 18 વર્ષનું થઈ જાય ને, આખા ઘરનો વિશ્વાસ કેળવી લે ને, પછી આખા ઘરમાંથી હોનું પૈસા જે કઈ સંપત્તિ હોય ને લઈને બધું ખાવા ધાન ન રવા દે, વ્યાજ ને પોલીસ વાળાના હાથમાં ન આવે ને એને કલાકાર કહેવાય. એટલે અમે કલાકાર નથી, એટલે કલાકાર એને કહેવાય ને. પોલીસ ખાતા ને જો આમ પરસ્યો ઓળી જાય મારો દીકરો હવે આને ગોતવો જ્યાં, અને અમે તો આમ મોબાઈલ ખોલો તો ખબર પડે કે અત્યારે મોજરૂમ મેર્યા સાવડા, અમને પકડવા હોય તો તરત મોબાઈલ ખોલો તો ખબર પડી. એટલે કલાકાર અમે ન કહેવાય, પણ જે કલાને આકાર આપે, મારો કહેવાનો અર્થ આજે છે ને બાપુ, બધા જે કઈ બોલતા હોય એનો મારે કોઈ વિરોધ નથી, પણ સ્ટેજની ભાષા હોય, કોઈ પણ ના ઘરે પ્રસંગ હોય ને પ્રસંગની ભાષા હોય, કોઈ પણ રામ કથા હોય, ભાગવત કથા હોય બાપુ, એની એક ભાષા હોય. સ્ટેજ ઉપર સ્ટેજની એક ભાષા છે અમારા. આપણે કોઈને એવું વ્યક્તિગત કહેવાની વાત નથી, પણ હું એવો કલાકાર નથી ભાઈ. હું તો એમ કહું છું, હું મારા વિડીયા તમે જોતા છો તો તમને એમાં છે, હું કોઈ દી ક્યાંય બોલ્યો જ નથી કે આ વિડીયા તમને સારા લાગે તો કોમેન્ટ કરજો ને ફલાણું કરજો ને ફોલો કરજો ને પૂછડું કરજો ને ઢોકળું. હું કોઈ દી કોઈને કહેતો નથી, અને હું તો ના પાડું છું, કરતાય નહીં. આપણે કોઈ કાંઈ ફેમસ થવાની જરૂર નથી. અને બે હાથ વાળો શું કોમેન્ટ કરે એ તો ઓલાને જેથી લાગશે ને એ કરશે ને તેથી ભૂખ ભાંગે. તમે આપો શું મારી ભૂખ ભાંગવાની હતી? એટલે આપણે એવી કોઈ જરૂર છે નહીં. તમને જેટલો આનંદ મળે અને આ બેઠા છો ત્યાં સુધી મોજ કરી લ્યો. બાકી આ ભેગા કર્યા છે ભગવાને જુદા, હમણાં પડી જાવ પછી ભગવાન જો મોજ હશે ને તો ફરીને ભેગા કરશે, બાકી કોઈ નેઠો નથી. આ શ્વાસ લીધો એ નીકળ્યો એ બહાર આવશે, માલપા જાહે કે નહીં જાય કોઈને ખબર નથી. આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો.